પોરબંદર લોકસભા બેઠક તથા પોરબંદર વિધાનસભા અને માણાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તે પેટા ચૂંટણીની જે મતગણતરી છે તે આવતીકાલે પોરબંદરના જે પોલિટેકનિક કોલેજ છે ત્યાં હાથ ધરાશે. સવારે 8 કલાકથી શરૂ થનાર મતગણતરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા પોલીસ વડાએ જે જાણકારી છે તે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપી હતી. લોકસભામાં મત વિસ્તારમાં સમાવિષ્ટ જે દરેક વિધાનસભાના કુલ 14 કાઉન્ટિંગ ટેબલ ઉપર અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી છે તે થવાની છે, તેમજ પોસ્ટલ બેલેટની મતગણતરી માટે પણ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરીને લઈને જે 3 લેયર સિક્યુરિટી બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચે જાહેર કર્યા પ્રમાણે 4 જૂને મતગણતરીની પ્રક્રિયા થવાની છે. 11 પોરબંદર લોકસભા મત વિસ્તાર અને પોરબંદર અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેની મતગણતરી પોરબંદર ખાતે પોલિટેકનિક કોલેજ ખાતે થવાની છે. એના માટેની સમગ્ર તૈયારી ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર મારફતે પૂર્ણ થઈ ચૂકી છે અને ટોટલ 7 વિધાનસભા મત વિસ્તાર પોરબંદર લોકસભામાં સમાવિષ્ટ છે. ઉપરાંત 2 વિધાનસભાની પેટા ચૂંટણી છે. એમ કુલ 9 હોલની અંદર આ મશીનથી જે મતો થયેલા છે એની મતગણતરી થવાની છે. ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે બીજા 2 રૂમ અને ટોટલ 27 ટેબલ પોસ્ટલ બેલેટ માટે અને 4 ટેબલ ETPBS માટે લોકસભા માટે એવી રીતે પણ 2 બીજા હોલની વ્યવસ્થા થઈ છે. એટલે ટોટલ આવી રીતે 11 રૂમની અંદર મતગણતરીની પ્રક્રિયા થવાની છે. એ સિવાયની પણ જે મતગણતરી મથકે જે વ્યવસ્થા કરવાની હોય છે એ વ્યવસ્થા પણ સુચારુ રીતે થયેલી છે. એમાં મીડિયા રૂમ, કોમ્યુનિકેશન રૂમ, રિટર્નિંગ ઓફિસર્સ રૂમ્સ, ઓબ્ઝર્વર માટેની વ્યવસ્થા, આ તમામ ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે. હાલમાં EVM અને પોસ્ટલ બેલેટ સ્ટ્રોંગ રૂમમાં 3 લેયરની સિક્યોરિટી આખા પ્રિમાઇસીસમાં છે. એ પ્રમાણે લોકલ પોલીસ, SRP અને CPMF મારફતે સુરક્ષિત છે અને એમની અમારા અધિકારીઓ દ્વારા રેગ્યુલર વિઝિટ કરવામાં આવે છે. CCTV કેમેરાથી પણ એનું મોનિટરિંગ થઈ રહ્યું છે અને મતગણતરીના તમામ જે સ્ટાફ છે એ સ્ટાફના ઓર્ડર થઈ ચૂક્યા છે. મતગણતરી મથકે જેમણે ફરજો બજાવવાની છે એ તમામ પ્રકારના સફાઈ કામદારથી શરૂ કરી અને તમામ લોકોના પાસ ઇસ્યુ કરી દેવામાં આવેલા છે. પોલિટિકલ જે ઉમેદવારો છે, રાજકીય પક્ષના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારો, એ તમામ ઉમેદવારોના ચૂંટણી કાઉન્ટિંગ એજન્ટ જે ત્યાં મતગણતરી મથકે આવવાના છે એમના પણ પાસની વ્યવસ્થા થઈ ચૂકી છે અને આ પ્રકારે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને ઓર્ડર્સ કરી દેવામાં આવેલા છે. જરૂરી જાહેરનામાઓ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલા છે. પાર્કિંગની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા વગેરેની પણ ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે અમે તમામ વ્યવસ્થાઓ કરેલી છે અને સમગ્ર વહીવટી તંત્ર છે આમાં અમને સહયોગ આપી રહ્યું છે અને એ પ્રમાણે નિયમ મુજબ આ મતગણતરી થાય અને સમયસર અને ચોકસાઈથી આ કામગીરી થાય એના માટેની તમામ જરૂરી વ્યવસ્થા છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવેલી છે. 4 જૂનના રોજ સરકારી પોલિટેકનિક પોરબંદર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની મતગણતરી થવાની છે. ત્યારે આ સમગ્ર કેમ્પસમાં કોઈપણ પ્રતિબંધિત વસ્તુ કે વ્યક્તિ પ્રવેશે નહીં અને ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થાય એ માટે 3 લેયરમાં સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં CAPFના 2 પ્લાટૂન છે, SRPના 2 પ્લાટૂન છે અને સ્થાનિક પોલીસના 500 જેટલા અધિકારી અને જવાનોનું ડિપ્લોયમેન્ટ પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવેલું છે. સમગ્ર કેમ્પસ અને એની આસપાસના વિસ્તારમાં પણ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેથી પોલિટેકનિક ખાતે જે પ્રવેશ માટે પાત્ર છે એ જ વ્યક્તિઓ આ કેમ્પસની અંદર પ્રવેશ કરી શકે. આ ઉપરાંત ઉમેદવારશ્રીઓ અને એમના મતગણતરી એજન્ટશ્રીઓ માટે NK મહેતા હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ચૂંટણી માટેનો જે કાઉન્ટિંગ માટેનો જે સ્ટાફ છે એના માટે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કઈ વસ્તુઓ પ્રતિબંધિત છે એ માટે પણ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને અમારો પોલીસ બંદોબસ્ત છે એ સુનિશ્ચિત કરશે કે આ સિવાયની કોઈપણ વસ્તુ સાથે કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી અને આ પ્રક્રિયાની અંદર ખલેલ ન ઊભી કરે એટલા માટેની સંપૂર્ણ વ્યવસ્થા છે પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે.